હેલો દોસ્તો, સ્વાગત છે તમારું. દોસ્તો, આજના વિડીયો આપણે વાત કરીશું કે અમુક લોકોની મને વિડીયો પર કમેન્ટ આવી હતી કે જો 5 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય તો તેનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરવું. તો અહીંયા જો તમે એ માહિતી જાણવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જોજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો શરૂ કરીએ. દોસ્તો, વાત કરીએ કે જો તમારા ઘરે 5 વર્ષથી નાની ઉંમરનું બાળક છે તો તમે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવા માંગતા હોય તો સૌપ્રથમ આપણે માહિતી અહીંયા જાણી લઈએ. અહીંયા જે માહિતી મને મળેલી છે એ પ્રમાણે હું તમને વાત કરું તો હાલમાં 5 વર્ષથી નીચેના બાળકો માટે કેવાયસી કરવામાં નથી આવી રહ્યું. તેનું કારણ એ છે કે જે અહીંયા બાળ આધાર કાર્ડ જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે, જે માતા અને પિતાના આધાર બેઝ પર બનાવવામાં આવતા હોય છે, તેથી તેમના જે આધાર કાર્ડ હોય છે એ અપડેટ કરેલા નથી હોતા. એ માતા એટલે કે ફાધર અને માતાનું જે આધાર કાર્ડ હોય છે તેના રેફરન્સથી તેમના નાના બાળકોનું અહીંયા આધાર કાર્ડ બનતું હોય છે. તેથી તેનો કેવાયસી કરવામાં અહીંયા આવતું નથી. એટલે જો તમારા ઘરે અહીંયા 5 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય તો તેનું અહીંયા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવું જરૂરી નથી. હવે વાત કરીએ કે જો તમારા ઘરે 5 વર્ષથી મોટી ઉંમરનું જો બાળક હોય તો તેનું આધાર ઈ-કેવાયસી રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવું જરૂરી છે કે નહીં. તો દોસ્તો, અહીંયા વાત કરીએ કે જો તમારા પરિવારમાં પણ એવા બાળકો છે જે 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો છે તો સૌથી પહેલાં તેમના આધાર કાર્ડમાં તેમની આંગળી અને ચહેરા અપડેટ કરાવવા પડશે. એનું કારણ એ છે કે જેમ જેમ નાનું બાળક જે 1-2 વર્ષનું હોય છે, જે મોટું થઈને 5 વર્ષનું થાય છે તો તેને જે આંગળી અને ચહેરો હોય એ બદલાતો હોય છે. તેથી 5 વર્ષ થઈ ગયા પછી તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી હોય છે. જેથી તેને આંગળી અને જે ચહેરાના જે નિશાન હોય છે એ અપડેટ થતા હોય છે, જેથી તેમનું નવું આધાર કાર્ડ બનતું હોય છે. ત્યારબાદ તમે અહીંયા જે પણ 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો છે તેનું રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકાશે. એક ઈ-કેવાયસી ના થવાનું કારણ એ છે કે 5 વર્ષથી મોટી ઉંમરના જે આધાર કાર્ડ હોય છે એમને અપડેટ કરવા જરૂરી છે. તો અપડેટ કરાવ્યા પછી તમે 5 વર્ષથી મોટી ઉંમરના બાળકોનું અહીંયા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકશો. હવે દોસ્તો, વાત કરીએ કે રેશન કાર્ડની અંદર આધાર ઈ-કેવાયસી કરવું કેમ જરૂરી છે. અમુક લોકોને મને આ પણ કમેન્ટ આવી હતી વિડીયોની અંદર કે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવું કેમ જરૂરી છે. તો અહીંયા વાત કરીએ કે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે રેશન કાર્ડની અંદર આધાર ઈ-કેવાયસી નહીં કરો તો તમને જે અનાજ મળતું હોય છે, જે રાશન મળતું હતું એ તમને રાશન મળતું બંધ થઈ જશે. તમને અનાજ અહીંયા જે રેશન કાર્ડ પર મળતું હોય છે બીપીએલ કાર્ડ માટે કે એપીએલ કાર્ડ ઉપર જે પણ લોકો અહીંયા રાશન લેતા હોય છે, અનાજ લેતા હોય છે, તો તે લોકોનું અહીંયા રેશન કાર્ડની અંદર જો અહીંયા ઈ-કેવાયસી કરેલું નહીં હોય તો અહીંયા રાશન બંધ કરાવી દેવામાં આવશે. એટલા માટે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. હવે દોસ્તો, વાત કરીએ કે જો તમારું અહીંયા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી હજુ સુધી નથી થયું તો મારી ચેનલ પર જશો તો તમને અહીંયા રેશન કાર્ડની ઉપર અહીંયા એક મોટી પ્લેલિસ્ટ મળી જશે. તો દોસ્તો, જો તમારું હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નથી થયું, તમને રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરતી વખતે અમુક પ્રોબ્લેમ આવતા હોય તો એ પ્રોબ્લેમને લઈને મેં પૂરેપૂરા બધા જ વિડીયો અહીંયા મારી ચેનલ પર બનાવેલા છે. એ વિડીયો તમે જોવા માંગતા હોય તો અહીંયા તમે મારી ચેનલ પર જેવા જશો તો તમને અહીંયા પ્લેલિસ્ટનો એક ઓપ્શન અહીંયા જોવા મળશે. આ પ્લેલિસ્ટના ઓપ્શનની અંદર જશો તો તમને અહીંયા રેશન કાર્ડની એક પ્લેલિસ્ટ અહીંયા જોવા મળશે. પહેલી જ તમને જે પ્લેલિસ્ટ અહીંયા જોવા મળે છે રેશન કાર્ડની, જેની અંદર મેં 16 વિડીયો, આ વિડીયો સાથે મેં 16 વિડીયો અપલોડ કરેલા છે. તેની અંદર રેશન કાર્ડને લઈને જે પણ પ્રોબ્લેમ તમને આવતા હોય એ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન વિશે મેં વાત કરી છે. તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નથી કર્યું, તમને નથી ખબર કે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય, તમને રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરતી વખતે કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો આ પ્લેલિસ્ટને જઈને તમે જોઈ શકો છો. બધા જ વિડીયો મેં સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બનાવેલા છે. ટોટલ 16 વિડીયો છે. તમે 1 બાય 1 જોઈને તમે શીખી શકો છો કે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય. તો દોસ્તો, આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે અમુક લોકોની મને કમેન્ટ હતી કે 5 વર્ષથી જો નાના બાળકો હોય તો તે લોકોનું રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કેવી રીતે કરવું, અને જો 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો હોય તો તે લોકોનું રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કેવી રીતે કરવું. તો તેને લઈને મેં સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર વાત કરી છે. તો આ વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.